નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વાત કરીશું જંબુસરથી। તો જંબુસર તાલુકાના કહાનવા ગામે કરાશે વિરામ। પાદરા તાલુકાના પ્રસિદ્ધ ખત્રી મહાદેવના મંદિરેથી જંબુસર તાલુકાના પવિત્ર યાત્રાધામ કાવી કંબોઈ મુકામે પહોંચવા માટે શિવ ભક્તો દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં આશરે 300 જેટલા શિવ ભક્તો ઉત્સાહભેર જોડાયા છે। વડોદરા રોડ પર બોલ બમ બમ અને હર હર મહાદેવના નાદ સાથે પગપાળા ચાલી રહેલા કાવડિયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। યાત્રા દરમિયાન ભક્તોનો પ્રથમ મુકામ કહાનવા ગામે રહેશે, જ્યાં રાત્રિ રોકાણ અને વિશ્રામ બાદ યાત્રા આગળ કાવી કંબોઈ તરફ પ્રયાણ કરશે। जय बोले हर हर महादेव। અમે કંબેશ્વર મહાદેવ કાવી કંબોઈ માટે પગપાળા યાત્રા પાદરાથી શરૂ કરી છે। બરાબર, બપોરથી અમે ચાલુ કરીને કાવી કંબોઈ જવા માટે તૈયાર છે। કાલે અમે બપોરે 12-1 વાગે પહોંચી જઈશું અને અમારા 300 જણનો સંઘ છે અને સેવા માટેના 60 જણા છે। હર હર મહાદેવ, જય બોલે। પાદરાથી કાવી કંબોઈ ચાલતા પદયાત્રા નીકળ્યા છે। તમારું નામ? મારું નામ હિતેશ છે। ને ક્યાંથી ક્યાં જવાના છો તમે? પાદરાથી કાવી કંબોઈ જવાના છે। કેટલા જણ છે? 300 જણનો સંઘ છે। કેટલા વાગે પહોંચશો કાવી કંબોઈ? અત્યારે તો અમે બપોરે 1 વાગે પહોંચીશું। હા।